કહી દઉં મોટું નહીં થવાનું આ દુનિયામાં નાનું બની ગોળું બની જવાનું જો હમણાં તમે બતાવ્યું મેં કચરો વાળો જો આ કેવા નાટક કરે કેમેરા આગળ આ બધું ખાલી વિડીયો માટે જ કરે હા જો ગાઈસ અત્યારે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો મજા જો ગાઈસ આ મેં નેટ સેટ કર્યું કમસે કમ મહિનાથી આ અટારો પડે તો કેમ કે અમારા અંગદભાઈને સહેજ આ જો એક તો સહેજ હરખું કરું લઈને આવો જો અહીંથી નહીં કાઢતા ઓકે અગસ્ત્ય બકા પ્લીઝ બેટા બેન બહુ મહેનત કરીએ હવે આ ખાલી આ સેટઅપ મારું માંડ 15 દિવસ ચાલશે એટલામાં તો પછી આ ભાઈને કપડાં આટલા ટૂંકા થઈ જશે કપડાં જેટલા બધા છે ખબર નહીં પડતી કયા પહેરવું કયા ના પહેરવું એટલે ગાઈસ છે ને કોઈ દિવસ નાના છોકરાના આટલા બધા કપડાં નહીં લેવાના હજુ તો 2 થેલા ભરીને તો મેં બહાર નાખ્યા ભરીને અને હજુ સમેટવાનું છે બાપરે કેમનું કરવાનું આના ટૂંકા થતા જાય એમ પેલાના ટૂંકા થતા જાય આનું તો આટલું આખું કમ્પ્લીટ ભરીને કર્યું છે આમ 15 દિવસ ચાલશે ને પછી આ ટૂંકા અગસ્ત્ય ભાઈના બી થોડા ભર્યા છે હજુ થોડું અહીંયા મૂકવાનું બાકી છે જોજો બેટા વાગેની માથામાં ગટું જો આ એનો હાથ અહીંયા આવી જાય છે ને એટલે વારે ઘડીએ હાથ ખોલીને ડ્રોવરો કપડાં કાઢી લઈ જાય છે અરે શું કરવાનું પણ જો ગાઈસ હવે મારા છોકરાએ શું કર્યું છે ને હું તમને બતાવું મારા આખો દિવસ આ બધું જ કરવાનું જો આ છોકરાએ શું કર્યું છે બતાવું તમને જો એના શૂઝ કઈ આવી ગયા છે મારા ચપ્પલ આવા આ જે છે ને ચપ્પલ એ મારા રસોડામાં વાપરવાનું કપડું છે બરાબર જો એ અહીં પડ્યું છે જેટલી વાર ધોવું એટલી વાર જો મોજા ડાયપર સોફાના ઓસિકા બધું નીચે આવી ગયું છે ગાઈઝ કેટલી વાર હું સાફ કરું આ લોન્ડ્રી બેગ જુઓ ઘર આખું રમણ ભમણ કરી દે છે ખબર નહીં આ શું પેદા કરી છે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો મજા ઓ માય ગાઈસ માફ કરજો હું તો મજાક નહીં ઉડાવતી જો ગાઈસ અગસ્ત્ય પ્લીઝ ગાઈસ જો મેં કેવો જુગાડ કર્યો છે અમારા અંગદ માટે વિચારો એકલો પડ્યો અહીંયા બોર થાય તેના માટે મેં આ લટકાઈ દીધું છે જો કે અહીંયા આવા રેડીમેડ મળે છે અહીંયા ઊંઘાડવાના પણ અમારા અગસ્ત્ય ભાઈ એના જમીન પર રહેવા જ નહીં દેતો આના સિવાય કોઈ સેફ જગ્યા જ નહીં અમારા અંગદ માટે એટલે મેં પંડિતજીને આઈડિયા આપ્યો કે તમે આવું કરો કેવો આઈડિયા લાગે મારો હા બહુ મસ્ત લાગે અમારો અંગદ ખુશ થઈ ગયો છે જુઓ અને આ છોકરા માટે આ બધું મેં ઓર્ડર અગસ્ત્ય માટે કરેલું હતું પણ અગસ્ત્યને એક દાડો ના રમ્યો અને હવે એને એ જોઈએ શું જોઈએ અગસ્ત્ય શું જોઈએ બેટા જો હવે એને એ લેવું છે આટલો મોટો થઈ ગયો એટલે હવે આવું રમવું છે અગસ્ત્ય ના એનો પંડિતજી ના હાલ બાપા તો પછાડમાં આવ્યો પર નાખીશ અગસ્તુ જો અમે એના માટે એનું રિયલ બેટ લાવ્યા હતા ને તો એને તોડી ફોડીને ફેંકી દીધું છે એટલે અમે આને નકલી લઈને આવ્યા ભાઈ વાહ જો આખો દાડો આવી રીતે રમાડવો પડે છે ગાઈઝ હા અંગદ શું કરો છો બેટા પકડો જલ્દી ચલો પકડો લે પકડ જો કેવો છો આ ખુશ થઈ ગયો સાતો गाइस आ जो आना गाइस देखो सा एक्टिंग है गाइस હું કચરો વાળતી હતી અને મને શું કે ખબર કે તું વિડિયો બનાય હું કચરો વાળું બધા એવું લાગે કે હું તારું કામ કરાવું જો અરે બાપ રે ये तो धोती खोल रहा है જો गाइस આ બધું ખાલી વિડિયો માટે જ કરે હા જો ગાઈસ અત્યાચાર ગાઈસ પ્લીઝ આ વિડિયો YouTube પર આવતી પહોંચાડી દેજો ગાઈસ મારા ઘરો અત્યાચાર થઈ આજે મારો છોકરો છે ને જેટલી વાર ખાઈ ગયો એટલી વાર અમારે કચરો વાળવો પડે હા પહેલા અમે હોને 2 દાડામાં કચરો નતા વાળતા અને અત્યારે અમારે દાડામાં 4 વાર વાળવો પડે છે ગાઈસ શું બેટા શું જોઈએ હવે તું બીગ થઈ ગયો તું બિગ બ્રધર છે અગસ્ત્ય ના આવ બેટા પ્લીઝ आ स्मॉल ब्रदर ने रमवा दे अरे कहना क्या चाहते हो
હવે પપ્પાને હેરાન કરશે હવે અને બીજું ગાઈસને મેં કહું કે આપણે હવે એને ઇંગ્લિશ શીખવાનું છે તો હવે અમે એના જોડે છે ને આપણે ગુજરાતી ઇંગ્લિશમાં વાત કરીશું ગુજરાતી ઇંગ્લિશ એટલે ચલો ઈટી લો પછી ઊંઘો થાય સ્લીપ કરી દો અગસ્ત્યા ચલો પ્લે કરો બેટા પ્લે કરો ચલો રોનો ચલો બેટા રોનો શું આ જોઈએ છે ને શું જોઈએ અગસ્ત્યા શું જોઈએ અગસ્ત્યા ક્રાય ના કરશો ક્રાય ના કરશો અને અમે એને ગુજરાતી ઇંગ્લિશ શીખવાડવાના છીએ એટલે તમે પ્લીઝ સ્ટે ટ્યુન જોયા કરશો પણ થંબનેલ વાળે વા ફોટો આલો મને ગાઈઝ યાદ જ નહીં આવતું શું હું તમને બધાને એક વાત કહેવા માંગુ છું જો હું પેલા વિડીયોમાં ગોળા વેળા કાઢું છું આખો દોત ફાડું છું ને ગાઈઝ હું રિયલમાં એવી જ છું બરાબર છે એટલે કોઈ મારું મજાક ના ઉડાવતા કે શું ગોળા વેળા કરું હું રિયલમાં એવી છું ગાઈઝ હા રિયલ પહેલેથી જ ગોળી છે ગોળી નહીં આજ મારું નેચર જ આ છે ગાઈઝ હું બે છોકરાની માં છું પણ હું નોની જ છું અને એવું જ રહેવું જોઈએ હો તમારે કહી દઉં મોટું નહીં થવાનું આ દુનિયામાં નોનું બનીને ગોળું બની જ રહેવાનું બીજા બધા ડાયા બાય કામ કરાવવાનું હા ગોળું બની જ રહેવાનું ખાવા કાઢવાનું કચરા પોતું કરવાનું વાસણ કાઢવાનું એ બધું કાઢવાનું बे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ ગાઈઝ કરું છું ગાઈઝ જો પાછી બોલી હા થોડું મસ્તી ના મૂડમાં છું એટલા માટે મારે ગાઈઝ નીકળી રહ્યું છે મને માફ કરી દેજો એના માટે પણ હું જેવી છું એવી જ છું આ જ છું આજ થોડું વ્લોગિંગ મારું આવું જ છે ખબર આજ મને શું પડ્યું છે હા બેટા જો ગાઈઝ જેના છોકરા ફોન મચેડતા હોય ને એને બધું આ બધું કોમ કરાવડાવવાનું નહીં અગસ્તે જો કેટલો ગુડ બોય કેટલો ડાયો છોકરો છે મારો જુઓ કપડાં ધોવાઈ ગયા છે ને બધા બહાર કાઢે અગસ્ત્ય ચલો બેટા મમ્માની હેલ્પ કરો ચલો બધા કપડામાં મૂકી દો હા આવી રીતે કોમ કરવાથી બે ફાયદા થાય એક તો છોકરો સ્ક્રીન ફ્રી રહે અને બીજું તમારું કોમ બી થઈ જાય હજુ તો નાનો છે તો થોડું મારે જોઈને શીખવાડવું પડી રહ્યું છે પછી મોટો થશે એટલે મારે બસ ખાલી એનો ઓર્ડર જ મારવાનું રહેશે કે ચલો અગસ્ત્ય કપડાં કાઢી દો હા વાહ બેટે વાહ ચલો બીજું કાઢો એનો હાથ આવતો નહીં તો બિચારો નમી આપણે બી થોડી હેલ્પ કરાવી દઈએ નહીં ચલો અગસ્ત્ય કાઢો એટલે ગાઈઝ આવી રીતે ટ્રેન કરતું રહેવાનું તમારે જો છોકરું હોય તો એમના માટે જેના છોકરા છે ને એને કહું છું આવી રીતે ટ્રેન કરવાનું તો થોડો મોટો થશે ને એટલે બધું કામ કરતો થઈ જશે બાપને જેવી રીતે મેં ટ્રેન કર્યા છે કોમ કરવામાં જો હમણાં તમે બતાવ્યું મેં કચરો વાળા જો આ કેવા નાટક કરે કેમેરા આગળ જો ગાઈસ સન મારો છોકરો હા કેટલો ડાયો બેટો છે મારો તો બધું કામ કરાવે મમ્માનું હા જુઓ ગાઈસ કેટલું મસ્ત કામ કરે મારો છોકરો એક કપડું નીચે બી નહીં પડવા દેતો આખું આ જો આ તો મેં વિડીયો પછી ચાલુ કર્યો પણ આખી બેગ એણે ભરીશું હા આખો દાડો કોમ કરાવો એટલે રાત્રે બિચારો થાકીને હોઈ જાય તો આવી બધી જ ટિપ્સ ટ્રિક્સ જોઈતી હોય તમને મારી જોડેથી તો મને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને ગાઈઝ ભૂલવાનું નહીં સબસ્ક્રાઈબ પહેલું કરજો ગાઈઝ બહુ જરૂર છે એના પપ્પા બી આવી રહ્યા છે અને અહીંયા થોડું આવું અંધારું રૂમમાં હશે કેમ કે અહીં લાઇટ થોડી ઓછી છે અમારા ઘરમાં ચલો અગસ્ત્યા બાય બાય કહી દો બધાને બાય જય બોલે રાધે રાધે હા રાધે રાધે કરી દો રાધે રાધે આ રાધે રાધે એટલા માટે આવું કરે છે બંધ કરીને કેમ કે અમારો અંગદની મુઠ્ઠી બી બંધ હોય ને એટલે આમ આવી રીતે રાધે રાધે કરે અંગદ એવી રીતે કરે એટલા માટે ગાઈસ 2 વર્ષ પછી તો છે ને જો બાપ તો કોમ કરે જ છે મારું બાપને તો મેં ફૂલ ટ્રેન કરી દીધા છે બેટો બી ટ્રેન થઈ રહ્યો છે ગાઈસ દેખો इन दोनों का हाँ बेटा बाय कर दे बताना ओके चलो किसी આપી દો किसी कर दो બાય તો ગાઈઝ આજના માટે આટલું જ આજે જે બી હતું એ તમારા કેમેરા અમે એવું ને એવું મૂકી દીધું છે કોઈ એડિટ નહીં કોઈ ફિલ્ટર નહીં કશું નહીં તો તમને કેવા વિડીયો જોવા ગમે જરા કોમેન્ટમાં જણાવજો અને આજનો વિડીયો કેવો લાગે ને એ બી કહેજો ઓકે તો ચલો મળીએ અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો એને ના કરી હોય ચેનલ ઓકે તો આજના માટે આટલું જ મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાં સુધી જય બોલે બાય બાય અગસ્તુ બાય બાય કરી દો બાય બાય હા